હશે 101 દિવસ ટૂંકનો અને સુરતની અલગ અલગ વિસ્તારની બધી તમને જગ્યા દેખાડવા માટે આપણે ભગવાન જગન્નાથનું મંદિર એટલે કે ઇસ્કોન મંદિર અહીંયા કહેવાય સુરતની અંદર અને ઇસ્કોન મંદિરનું છે ને ટૂર કરાવ્યું અને કેવું ડાઇનિંગ ટેબલ ને ખુરશી ને એવું બધું બનાવેલું છે. ભગવાન જગન્નાથજી 15 દિવસ માટે બીમાર અવસ્થામાં રહેશે. ધાર્મિક છે ને અષાઢી બીજના દિવસે આપણે રથ નીકળવાનો છે અને કેમ છો મારા વાલીડા? મેં ચેલેન્જ લીધેલો છે 101 દિવસ ટૂંકનો અને સુરતની અલગ અલગ વિસ્તારની બધી તમને જગ્યા દેખાડવા માટે અને છે ને આજુ છે ને આપણે ભગવાન જગન્નાથનું મંદિર એટલે કે ઇસ્કોન મંદિર અહીંયા કહેવાય સુરતની અંદર અને હું આજે તમને છે ને ઇસ્કોન મંદિરનું છે ને ટૂર કરાવીશ અને તો આજે આપણે ચેલેન્જનો દિવસ છે 25મો. તો ચાલો તો જોડાઈ જાઓ, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોય તો. અને આજે હું તમને છે ને બહુ મસ્ત તમને ન ખબર હોય ને એ બધી હું તમને માહિતી આપીશ આ ઇસ્કોન મંદિરની અને ભગવાન જગન્નાથનું હું આજ એટલે કે આ પૂનમના દિવસે શું શું હોય એ હું તમને બધું ટોટલી સમજાવું. ચાલો તો રથયાત્રા નીકળે ને એ પહેલાની પૂનમ. ચાલો છે ને અહીંયા છે ને અહીંયા ભોજનાલય એટલે કે આવડા લોકોનું છે ને અહીંયા ઇસ્કોન મંદિરની બાજુમાં એવડા લોકોએ વીએપી એટલે કે જે સાધુ સંતો આવે ને મોટા એ બધાને જમવા માટેનું છે ને જોવો તમે આમ કેવું ડાઇનિંગ ટેબલ ને ખુરશી ને એવું બધું બનાવેલું છે. બહુ મસ્ત બનાવેલું છે જોવો તમે. અને અહીંયા છે ને એવડા લોકો માટે જ કે મોટા સાધુ સંતો આવે ને એવડા લોકોને અહીંયા ભોજન કરવા માટે. અને ચાલો તો હું તમને દેખાડું. જો આ ઇસ્કોન મંદિર મંદિરનો રંગ છે ને આમ લાલ રંગનું છે, આમ પથ્થરથી બનાવેલું છે. આપણે જે રાજસ્થાની પથ્થર કહેવાય ને એવો પથ્થર છે. હા બધું અને બધું લાલ પથ્થરથી જ કામ કરેલું છે બધું. જોવો તમે ઠેઠ ઉપરનું ટેક્સચર સુધી. તો મિત્રો છે ને આ છે ને મંદિરનો ગેટ છે. અંદર આવીએ ને અંદર ધૂન સારું જોવો તમે. ધૂન કેટલું પબ્લિક છે જોવો તમે. બધા છે ને ધૂનમાં બધા ગોઠવાઈ ગયા છે. છે ને અષાઢી બીજના દિવસે આપણે રથ નીકળવાનો છે અને ભગવાન જગન્નાથની યાત્રા લઈને. અને એ રથ છે ને ઠેઠ મુંબઈથી તૈયાર થઈને આવેલો છે, મુંબઈથી. અને એ રથ જોવા દઈ બહુ મસ્ત તૈયાર કરેલો છે. અંદર છે ને જેમ આપણે વાહનની અંદર કેમ બ્રેક હેન્ડલ ટોટલિંગ એ બધી સુવિધા આપેલી છે. એન્જિન બેન્જિન બધું ફિટ કરેલું છે, મસ્ત બનાવેલું છે જોવા તો. તો મિત્રો છે ને જે અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળે ને એ પહેલાંની જે ભગવાન જગન્નાથની જે આપણે પ્રક્રિયા એટલે કે કાંઈ જે એનું પહેલાંનું જે કામ હોય ને એ તમને વાત કરું ને તો ચાલો. વર્ષાવતરીના દિવસે એક બાજુ કૃષ્ણ ભગવાનને એક બાજુ ઠંડા પાણીથી નવરાવે તો બીજી બાજુ આપણે વર્ષાવતરીના દિવસે છે ને બહેનો બધી વર્ષાવતરીનું વ્રત હોય
આ બાજુ છે ને વર્ષોથી છે ને હાલ્યું આવે છે પરંપરા, અને છે ને કૃષ્ણ ભગવાનને તે દિવસે છે ને નવડાવે ઠંડા પાણીથી, અને પછી કૃષ્ણ ભગવાનને છે ને તાવ આવી જાય. પછી રથયાત્રાને દિવસે કૃષ્ણ ભગવાનને સારું થઈ જાય અને રથયાત્રા બીજના દિવસે કાઢે. ચાલો. આજથી ભગવાન જગન્નાથજી 15 દિવસ માટે બીમાર અવસ્થામાં રહેશે. ધાર્મિક માન્યતા મુજબ દર વર્ષે જ્યેષ્ઠ પૂર્ણિમાના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીનો 108 પવિત્ર કળશોના જળથી મહાસ્નાન કરવામાં આવે છે. આ પવિત્ર વિધિને સ્નાન યાત્રા તરીકે ઓળખવામાં આવે છે. માન્યતા છે કે આ મહાસ્નાન બાદ ભગવાનને શરદી તાવ થાય છે અને તેઓ 15 દિવસ સુધી અનાસર ગૃહમાં આરામ કરે છે. આ દરમિયાન ભગવાનને વિવિધ ઔષધિ જડીબુટીઓથી બનાવેલો કડો અને વિશેષ આયુર્વેદિક સારવાર અર્પણ કરવામાં આવે છે. આ 15 દિવસ દરમિયાન ભગવાનના દર્શન ભક્તો માટે બંધ રહે છે અને મંદિરના કપાટ પણ બંધ રાખવામાં આવે છે. ત્યારબાદ રથયાત્રા છે ને અહીંયા બહુ બધું મસ્ત છે, એટલે કે કૃષ્ણ મંદિર એટલે કે જગન્નાથનું મંદિર. અને બસ આ વિડીયોને કરશો અહીંયા પૂરો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ પછી નવા વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ, બાય બાય.